વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે ધોરણ 10 ની ગણિતની અંદર સંભાવના ચેપ્ટર, અને સંભાવના ચેપ્ટરમાં આપણે જોઈએ છીએ 14.1 જેના 15મો દાખલો આજે આપણે જોવાનો છે। આગળ 1 થી 14 દાખલા આપણે આગળના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ, તો આજે આ વિડિયોમાં આપણે જોઈશું દાખલા નંબર 15। તો ચાલો જોઈએ દાખલા નંબર 15 ની રકમમાં શું કીધેલું છે। અહીં કીધેલું છે કે 5 ચોકટના પત્તા, કયા પત્તા છે તો કે ચોકટના છે। પત્તા 5 જ છે પણ કઈ તો કે ચોકટના, કયા કયા? દસો, ગુલામ, રાણી, રાજા અને એકો। આ 5 પત્તા આપેલા છે। તો અહીંયા આ 5 પત્તા છે, એ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે। પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે। બધાના મુખ નીચે તરફ છે ચીપેલા છે, અને પછી શું કરવામાં આવે તો કે કોઈ એક પત્તું લેવામાં આવે છે। તો શું થાય તો કે પહેલું શું તો કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? તો પત્તું રાણીનું હોય તો કે હા હોઈ શકે ભાઈ, રાણી છે આપણી પાસે તો હોઈ શકે। બીજું, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, તે પેલું એટલે કે એ એકો હોય અને બી રાણી હોય તેની સંભાવના કેટલી? તો બંનેને આપણે થોડુંક અલગ રીતે ગણીશું। કઈ રીતે? તો પહેલું અલગ ગણીશું અને બીજું અલગ। કારણ શું થશે તો કે અહીં કુલ પરિણામ કેટલા હશે તો કે અહીં રાણી છે જ, એટલે કે આપણે જે આપેલા છે 5 પત્તા તે આપણા કુલ પરિણામ થશે। પરંતુ અહીં 2 નંબરમાં શું થશે તો કે રાણીને કાઢી નાખવાની છે। તો રાણીને કાઢી નાખીએ તો અહીં 5 માંથી કેટલા પત્તા રહેશે? 4। તો પહેલા આ ગણીએ તો એના માટે કુલ પરિણામ કેટલા થશે તો કે એના માટે કુલ પરિણામ બરાબર કેટલા તો કે 5 ચોકટના પન્ના છે એટલે 5 થશે। આ આઈ નું ગણીએ છીએ, શું છે એમાં તો કે પત્તું રાણીનું હશે તેની સંભાવના। તો મેળવીએ તો કે પત્તું રાણીનું હોય, પત્તું રાણીનું હોય તેની સંભાવના બરાબર, આપણે સૂત્ર ખ્યાલ હશે, શું સૂત્ર છે તો કે આપણે લખીએ શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ। તો શક્ય પરિણામના છેદમાં થશે કુલ પરિણામ। તો અહીં શક્ય પરિણામ કેટલા થશે તો કે આપણે પત્તું કોનું જોઈએ છે? રાણીનું। તો અહીં રાણીના પત્તા દસો, ગુલામ, રાણી, રાજા, એકો। રાણી કેટલી વખત છે તો કે એક વખત। તો શક્ય પરિણામ કેટલા થશે તો કે શક્ય પરિણામ થશે 1। કુલ પરિણામ કેટલા થશે તો કે આપેલા છે કુલ પરિણામ તો કે હા 5। તો અહીં 1/5। તો આ થશે આપણા પહેલાનો જવાબ। અહીં આપણે બીજો ગણીએ। બીજું શું કીધું છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો સૌપ્રથમ આપણે કુલ પરિણામ લખી લઈએ કે કુલ પરિણામ કેટલા થશે તો કે કુલ પરિણામ બરાબર, અહીં કુલ પરિણામ તો કે 5 પત્તા હતા, દસો, રાણી, દસો, ગુલામ, રાણી, રાજા અને એકો। તો કોણ નીકળી ગયું છે તો કે રાણી। રાણીને અહીંથી કાઢી નાખી છે તો દસો, ગુલામ, રાજા અને એકો। 5 પત્તા હતા એમાંથી એક વહી ગયા એટલે આપણી પાસે કુલ પરિણામ વધ્યા છે 4। હવે આગળ શું કીધું તો જો બીજું પત્તું ખેંચવામાં આવે તો પેલું એ, તો એ મેળવીએ આપણે। શું કીધું છે તો કે એકો હોય, તો કે એકો હોય તેની સંભાવના બરાબર। તો કે જો જે બીજું પત્તું ખેંચીએ છીએ તે એકો હોય એની સંભાવના। તો એકો હોય એની સંભાવના કેટલી થશે તો કે એકો હોય એની સંભાવના એકા કેટલા છે આપણી પાસે તો કે 1। તો કે શક્ય પરિણામ કેટલા થશે 1 છેદમાં કુલ પરિણામ। તો કુલ પરિણામ અહીં બીજાનામાં જોશું, અહીંથી લેશું નહીં, કેમ કે એક રાણીનું પત્તું કાઢી નાખ્યું એટલે હવે 4 પત્તા। તો 1/4। તો આ થશે કુલ પરિણામ 1/4 અને આ થશે સંભાવના। આગળ બી, બી શું કીધું છે કે પત્તું કોનું હોય તો કે રાણી હોય। કયું પત્તું હોય? રાણી હોય તેની સંભાવના। તો રાણી હોય એની સંભાવના કેટલી થશે તો કે રાણી હોય ભાઈ તો કે એના માટે પહેલા તો રાણી હોવી જોઈએ। આપણે રાણીને શું કરી છે? કાઢી નાખી છે। રાણીને કાઢી નાખી તો આપણી પાસે એક પણ રાણી નથી એટલે શક્ય પરિણામ 0। કુલ પરિણામ તો છે કેટલા તો કે 4। તો 0/4 આપણે ખબર જ છે કે 0 જ રહેશે। તો શું થઈ જશે સંભાવના તેની 0 સંભાવના થશે। તો દાખલા નંબર 15 આપણે આ રીતે સરળતાથી અને ટૂંકમાં ગણી શકીએ છીએ। જોઈએ આપણે 16મો દાખલો। અહીં કીધું છે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે। એવું શક્ય નથી કે
કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. તો અહીં જોઈને આપણે કહી શકીએ નહીં કે કઈ પેન ખામીવાળી છે અને કઈ પેન ખામી રહિત છે. એટલે કે 12 પેન અને 132 પેન મિશ્ર થઈ ગઈ છે. તો આપણે શું મેળવવાનું છે? તો કે આ જથ્થામાંથી જો કોઈ એક પેન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો શું? તો કે કાઢવામાં આવેલી પેન અથવા પસંદ કરવામાં આવેલી પેન કેવી હોય? તો કે ખામી રહિત છે તેની સંભાવના આપણે મેળવવાની છે. તો અહીં ખામી રહિત હોય તેની સંભાવના મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શું જોશે? તો કે કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણે લખી નાખશું. તો અહીં કુલ પરિણામ બરાબર કેટલા થશે? તો કે કુલ પરિણામ 12 પેન ખામીવાળી પ્લસ 132 સારી બરાબર થશે 144. આગળ જોઈએ તો હવે શું મેળવવાનું છે? તો કે એક પેન કાઢવાની છે અને તે ખામી રહિત હોય તો મેળવી લે. તો કે બહાર કાઢેલ પેન અથવા પસંદ કરેલ પેન. તો બહાર કાઢેલ પેન ખામી રહિત હોય. બહાર કાઢેલ પેન ખામી રહિત હોય તેની સંભાવના બરાબર. તો આપણે સૂત્ર ખબર છે. શું સૂત્ર છે? તો કે લખીશું શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. તો અહીં શક્ય પરિણામ કેટલા છે? તો કે પેન કેવી જોઈએ છે? તો કે ખામી રહિત. ખામી રહિત એટલે કેવી? તો કે સારી. તો કે સારી પેન કેટલી છે? 132. તો અહીં લખીશું 132 છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 144. તો અહીં છેદમાં આવશે 144. અહીં આપણે જોઈ શકીએ કે બંને બેકી સંખ્યા છે એટલે છેદ ઉડશે. છેદ કઈ રીતે ઉડશે? તો કંઈક આવી રીતે છેદ ઉડે છે. અહીં 11 ગુણ્યા 12 કરશું એટલે આપણે 132 મળે અને નીચે 12 ગુણ્યા 12 એટલે 144 મળે. આવો આઈડિયા કઈ રીતે આવે છે? તો કે 144 મને ખ્યાલ હતો કે 12 નો વર્ગ છે અને પછી આને મેં ભાગ પાડવાનો વિચાર કર્યો તો પણ મને આઈડિયા આવે કે 11 ગુણ્યા 12 કરીએ એટલે આવે છે. અથવા તમે એક એક સ્ટેપ કરી અને એ પણ છેદ ઉડાડી શકો છો. તો અહીં 12 ઉડી જશે. કેટલા વધશે? તો કે 11 ના છેદમાં 12. તો આ આપણો જવાબ થશે. તો અહીં દાખલા નંબર 16 પૂર્ણ થાય છે. તો આ વિડિયો પૂરતો આપણે એટલું રાખીશું. અહીંથી આગળના દાખલા જોશું આપણે નેક્સ્ટ વિડિયોમાં.